टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। અમારી વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુ સાથે હું છું પ્રતિપાલ સિંહ। દર્શક મિત્રો, એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ ખૂબ જ ઘણા વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે। દર્શક મિત્રો, આ લાઈવ કાર્યક્રમમાં અમે આપને તક આપવાના છીએ લાઈવ ફોન કરવા માટે। આપ આ કાર્યક્રમમાં ફોન કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો। તમારે ફક્ત જણાવવાની છે તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ, એટલે કે આપ પ્રશ્નો પૂછી શકો છો। અમે અહીંયાથી પૂરેપૂરો પ્રયત્ન કરશું તમારી જે સમસ્યા છે તેનું સમાધાન લાવવા માટે। ત્યારે શરૂઆત કરીશું એસ્ટ્રો ગુરુ કાર્યક્રમની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું। શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। શાસ્ત્રીજી, જણાવશો આજના યોગ વિશે અને ખાસ કરીને આજના જે સમયમાં રત્નો પહેરવા પાછળ પણ આજનું યુવાધન હોય છે તે ખૂબ જ ઘણીવાર ગાંડું ગેલું થતું હોય છે કે કયા રત્ન આપણે પહેરવા જોઈએ, તો તેના વિશે પણ માહિતી અને માર્ગદર્શન આપશો। જી, વિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ્યાદૌ સર્વ કાર્યાર્થ સિદ્ધયે। જય ગણેશ। દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો સુંદર પ્રશ્ન કર્યો કે અત્યારે દરેક વ્યક્તિના મનની અંદર વિચાર હોય છે કે અમારે કયું રત્ન ધારણ કરવું અને એ રત્ન ધારણ કરવાથી અમારા જીવનમાં કઈ પ્રગતિ થઈ છે, આવા ઘણા વ્યક્તિનો પ્રશ્ન હોય છે। તો મિત્રો, આજે એક ખૂબ મહત્વના વિષય ઉપર આજે વાત કરીશું કે શું રત્ન ધારણ કરવાથી ભાગ્ય બદલાય છે, રત્ન ધારણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ એના વિષય ઉપર વાત કરીશું। કયું રત્ન ધારણ કરવું જોઈએ? તો ઘણા લોકો માને છે કે રત્ન પહેરવાથી કરોડપતિ બની જવાય છે, પણ એવું નથી હોતું। જ્યોતિષ શાસ્ત્ર હંમેશા તમને સચોટ માર્ગદર્શન આપે છે અને એ માર્ગદર્શન દ્વારા યોગ્ય ગ્રહનું રત્ન ધારણ કરવાથી તમારા જીવનની અંદર જે પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે અને એ પોઝિટિવ એનર્જી દ્વારા તમારા જીવનની અંદર તમને એક સારું પોઝિટિવ રિઝલ્ટ મળે છે। એક્ઝામ્પલ રીતે, તમારા બોડીની અંદર કોઈ પણ પ્રકારનું દર્દ હોય તો એ દર્દની જેમ કે તમે દવા લો છો, તો એવી રીતે આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર જે પણ જન્મકુંડળની અંદર જે પણ ગ્રહો, જ્યારે અશુભ ગ્રહો હોય અને એ ગ્રહોનું પોઝિટિવ રિઝલ્ટ જોતું, એટલે કે યોગકારક ગ્રહનું જો રત્ન ધારણ કરવામાં આવે અથવા તો લગ્નેશ એટલે 1, 5 અને 9 આ ધર્મ ત્રિકોણનું જો રત્ન ધારણ કરવામાં આવે તો વ્યક્તિને હંમેશા પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે અને વ્યક્તિનો સારો ભાગ્યોદય થતો હશે। અહીંયા શાસ્ત્ર પ્રમાણે અહીંયા એક લેખ મેં વાંચ્યો હતો, એક વિદ્વાન જ્યોતિષાચાર્ય હેમંતભાઈ શાસ્ત્રી, જેમણે અમિતાભ બચ્ચનને અહીંયા એ સમય જ્યારે ખરાબ સમય હતો ત્યારે એમને પોતાના જન્મકુંડલી પ્રમાણથી યોગકારક રત્ન ધારણ કરાવ્યું હતું અને એના પછી એનો સારો ભાગ્યોદય થયો હતો। તો યાદ રાખજો કે તમારો ભાગ્યોદય માટે હંમેશા શુભ રત્ન ધારણ કરવું અને યોગકારક રત્નનું ધારણ કરવામાં આવે ને તો જ આપણને સારી સફળતા મળે છે। તો અહીંયા મિત્રો જાણીશું કે યોગકારક રત્નો કયા, યોગકારક ગ્રહો કયા છે। તો હંમેશા મેષ અને મંગળ એટલે વૃશ્ચિક રાશિની અંદર યોગકારક ગ્રહ છે ને એ હંમેશા શુક્ર બનતા હોય છે। એવી રીતે કુંભ અને મીનની અંદર પણ જ્યારે કુંભ અને મકર રાશિના પણ યોગકારક ગ્રહ છે ને એ પણ શનિ બનતા હોય છે। તો આવી રીતે યોગકારક ગ્રહનું રત્ન ધારણ કરવામાં આવે ને તો પણ આપણને સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે। તો ચોક્કસથી દર્શક મિત્રો મુખ્ય પ્રશ્ન ઉપર ચર્ચા કરતા રહીશું, પરંતુ હવે જે રીતે દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે તેઓના કોલ પણ લેવા પડશે, તેઓની સમસ્યા શું છે તે પણ સાંભળવી પડશે। આપણી સાથે સૌપ્રથમ હરેશભાઈ જોડાઈ ચૂક્યા છે, તેઓની સાથે વાતચીત કરી લઈએ। જી હરેશભાઈ, જણાવશો। જય ગણેશ। જય ગણેશ। જય ગણેશ। જય ગણેશ। તો મારે છોકરો છે 23/7/95 બર્થડે, 23/5/95। હા, નામ મયંક છે જી અને એનો બર્થ છે અંબાજીમાં છે। જન્મ સમય પહેલા પ્રથમ જણાવો। અંબાજી, જન્મસ્થળ અંબાજી છે, બરાબર? હા હા। આ છોકરાને એને ભવિષ્યનું, નોકરી વગેરે અને લગ્નનું કેવું છે જણાવશો? તમે મને સમય આપો પ્રથમ તો, જન્મનો સમય। જરા અંબાજીનો બર્થ છે પણ સમય નથી મળી શક્યો અમને, જો સત્ય કહું। સવાર સાંજ કંઈ યાદ?
મયંક નામ છે, મયંક એટલે તો ઓકે, તો અહીંયા જાતકનો જન્મ સમય તો નથી, એટલે એક પ્રતિકૂળ જે કહેવાય કે આપણે લગ્ન કુંડળી ન નીકળી શકે, કેમ કે જ્યોતિષ શાસ્ત્રની અંદર જન્મ કુંડળી છે ને એ જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ ઉપર નિશ્ચિત જ એના ઉપર જ આપણે સચોટ માર્ગદર્શન આપીએ. તો કુંડળીની અંદર એકાંદરે એક અંદાજિત સમય મૂક્યો છે કે શનિ અને ચંદ્રનો સપ્તમ સ્થાનની અંદર વિષયોગ બતાવે છે અને મંગળ પણ છે. તો આના કારણે વિવાહની અંદર પણ વિલંબ થાય અને નોકરી ધંધાની અંદર પણ જો એવી સફળતા ન મળે તો આના માટે ભગવાન શિવજીની ઉપાસના કરો અને બની શકે તો શનિ ચંદ્રનો કે વિષયોગ કુંડળીમાં બની રહ્યો છે તો એનું એક નિવારણ કરો તો અવશ્ય સારી સફળતા પ્રાપ્ત થશે. જી, અનેક દર્શક મિત્ર આપણી સાથે હર્ષદભાઈ જોડાઈ ચૂક્યા છે. જી હર્ષદભાઈ, જણાવશો. હા, મારો જન્મ તારીખ છે 12/9/55. હર્ષદભાઈ, આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે, થોડું પ્રોપર નેટવર્કમાં આવી જાઓ અને ઉતાવળા અવાજે વાત કરશો. મારો જન્મ તારીખ છે 12/9/55. 12/9/1995. 55 55. ઓકે, જન્મનો સમય જણાવશો. જન્મનો સમય છે બપોરે 1:15 વાગે. બપોરે 1:15. હા. બરાબર. જન્મનું સ્થળ. જસદણ. ઓકે, પ્રશ્ન જણાવશો આપનો. પ્રશ્નમાં એવું છે કે મારા બાથરૂમ છે અગ્નિ ખૂણામાં છે તો એના નિવારણ માટે કઈ જણાવો. તો અહીંયા તમારું જે બાથરૂમ છે અગ્નિ ખોણાની અંદર છે, તો અગ્નિ ખોણામાં કાયદેસર અગ્નિ તત્વનો વાસ હોય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, અને એ જગ્યાએ જળ તત્વ હોય તો હંમેશા ઘરની અંદર લેડીઝોને પ્રોબ્લેમ રહેતા હોય છે, શારીરિક પીડાઓ રહેતી હોય છે. તો આના માટે એ જગ્યાએ જ્યાં તમારું જ્યાં બાથરૂમ છે ત્યાં અગ્નિ તત્વનું, એટલે કોઈ પણ ગેસની ત્યાં ગેસનો બાટલો કે આવી અગ્નિ તત્વની કોઈ પણ વસ્તુ ત્યાં મૂકી દો છે તો હંમેશા અગ્નિ તત્વો તમારો પોઝિટિવ થશે અને બની શકે તો એ જગ્યાએ તમારા બાથરૂમનો જે કલર છે એ યલો કરાવી દો તો પણ આ અગ્નિ ખૂણાનો જે દોષ છે ને એમાંથી તમને નાબૂદ થશો. જી, અનેક દર્શક મિત્ર આપણી સાથે ભૂપેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભૂપેન્દ્રભાઈ, જણાવશો. હાજી મહારાજ, નમસ્કાર. નમસ્કાર. જી, આ ભૂપેન્દ્રભાઈ બોલો છો તરમલથી. જી જી, બોલો બોલો. હવે આપણા બાબો યુકે છે, દેવરાજ નામ છે. જી, એની જન્મ તારીખ 15/2/2002. જી, સમય અને જન્મ સમય 10:47 શુક્રવાર. 10:47 સવારે કે સાંજે? સવારે. જન્મ સ્થળ કલોલ? સંતરામપુર. સંતરામપુર, દાહોદ. હાજી, હા, પંચમહાલ. જી, બોલો, પ્રશ્ન બોલો. એટલે એ MBA થઈ ગયું છે એનું, હવે ફિલ્ડની જોબ એને ક્યાં સુધી મળશે? ફિલ્ડની અત્યારે જોબ કરે, ટેમ્પરરી કરે છે. જી, પણ હવે સ્થાયી થવા માટે એને ફિલ્ડની જોબની જરૂર પડે તો ક્યાં સુધી મળશે મહારાજ? ઓકે, જણાવી દઈએ. જી. તો આપના સંતાનની જન્મકુંડની અંદર મેષ લગ્ન, અને મેષ લગ્નની અંદર મેષ લગ્નનો માલિક અધિપતિ મંગળ મહારાજ, દ્વાદશ ભાવની અંદર મંગળ ચંદ્રનો લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે. કુંડલીમાં ગુરુ રાહુનો ચાંડાલ યોગ બની રહ્યો છે. બીજા નંબરની અંદર જે છઠ્ઠું સ્થાન છે એ નોકરીનું છે ને એના અધિપતિ બુધ મહારાજ, અને બુધ મહારાજ કર્મસ્થાનની અંદર છે, નોકરી મળે, પણ અહીંયા ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે. બીજા નંબરની અંદર ત્યાં એના ઉપર શનિ મહારાજની પણ અહીંયા દ્રષ્ટિ પડે છે. તો જેના કારણે વ્યક્તિના જીવનમાં જે પોતાના જે ફિલ્ડ પ્રમાણે પોતાને જોબ ન મળે અને જીવનની અંદર જે કોઈ પણ એમ કેમ કે જે સફળતા જોઈએ સફળતા પ્રાપ્ત ન થાય, કેમ કે એના કારણે કે ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે. તો આ ગુરુ રાહુના જો ચાંડાલ યોગનું જો એકવાર નિવારણ કરવામાં આવે અને અહીંયા બુધ મહારાજની ઉપાસના કરવામાં આવે, જો બની શકે તો જે નોકરીના કારગ્રહ છે એ બુધ પણ છે અને છઠ્ઠા સ્થાનના અધિપતિ પણ બુધ છે, એટલે બંને બુધ છે. તો બુધ માટે ભગવાન નારાયણની ઉપાસના કરો. ઓમ રીમ બુધાય નમઃ, રીમ બુધાય નમઃ જો મંત્રનો જપ કરવાનો, અને જો બની શકે તો બુધવારના દિવસે મગ ખાઈને બુધવાર કરવાનું રાખો તો અવશ્ય આ ટૂંક જ સમયની અંદર એમને કહેવાનો તાત્પર્ય કે 10માથી 11મા મહિના સુધીમાં સારી જોબ પ્રાપ્ત થશે. પણ એકવાર આ ગુરુ રાહુના ચાંડાલ યોગનું અવશ્ય નિવારણ કરવું કે જેનાથી કે આ બધી સમસ્યાનું સમાધાન આવી જાય. જી, અનેક દર્શક મિત્ર આપણી સાથે મનીષભાઈ જોડાઈ ચૂક્યા છે. જી મનીષભાઈ, જણાવશો. આપણે અમદાવાદથી બોલું છું. આપણે મારી બેબી માટે પ્રશ્ન પૂછવો છે. જી, જન્મ તારીખ? જન્મ તારીખ છે 24/11/2005. જન્મ સ્થળ આણંદ અને સમય છે સવારે 10:20 અને 5 સેકન્ડ. બરાબર છે. પ્રશ્ન જણાવશો આપણે. હવે એ CA ના બીજા વર્ષમાં છે. હવે એને 2 ટ્રાયલ જેવું થઈ ગયું, પણ હવે એમાં કેવું છે કે એનો થોડો કોન્ફિડન્સ અને
આગળ શું એનું ભવિષ્ય થશે એના માટે મારે પ્રશ્ન પૂછવો હતો કે શું કરવાથી અને થોડો ફાયદો રહે એમ, તમે તારીખ ફરી કયા ઉપાય કરવાથી. તારીખ ફરી જણાવો ને. આપણે 24/11/2005. 2005. 24/11/2005. જી ઓકે. હવે એને સીએ ની અંદર સફળતા નથી મળતી. હા. જી. તો જન્મકુંડલીમાં ધન લગ્ન અને ધન લગ્નની અંદર શુક્ર મહારાજ છે. આમ તો પંચમ સ્થાનની અંદર મેષ રાશિના મંગળ મહારાજ બહુ સારા કહેવાય, સ્વગૃહી છે. પણ આ જાતકની કુંડલીની અંદર દ્વાદશ ભાવની અંદર એટલે 6ઠા 12મા સ્થાનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ છે. એ સૂર્ય બુધાદિત્ય યોગના કારણે અને જન્મકુંડલીમાં હંમેશા જે ચંદ્ર છે એ ચંદ્ર પણ ક્ષીણ થાય છે અને સિંહ રાશિ અગ્નિ તત્વની રાશિની અંદર છે. આના કારણે વ્યક્તિનું માઇન્ડ અપસેટ રહેતું હોય છે. હંમેશા જ્યારે એક્ઝામ આવે ત્યારે પણ જે જોવે એવું રિઝલ્ટ ન મળે. ઘણીવાર વારંવાર એક્ઝામની અંદર ફેલ થવાનો પણ વારો આવે અને વ્યક્તિ આગળ વધી ન શકે સીએની અંદર, કેમ કે સીએનું રિઝલ્ટ જોવું એવું આવતું નથી. આના કારણે વ્યક્તિનું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય અને વ્યક્તિના વિચારો બદલાઈ જાય. તો આના માટે વિચારો ન બદલાય ને સમસ્યાનું અંદર સારામાં સારું સમાધાન મળી જાય અને વ્યક્તિને સીએની અંદર જો આગળ વધવું તો એના માટે ચંદ્રનું એક મોતી ધારણ કરાવી લેવું યોગ્ય છે. અને હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે, તો શ્રાવણ મહિનાની અંદર આ દીકરી દ્વારા એક ભગવાન શિવજીનો લઘુરુદ્ર કરવામાં આવે ને તો પણ સારી સફળતા પ્રાપ્ત થશે. જી. અને એક દર્શક આપણી સાથે જાગૃતિબેન જોડાઈ ચૂક્યા છે. જી જાગૃતિબેન, જણાવશો? હલો જાગૃતિબેન, આપનો અવાજ નથી આવી રહ્યો. પ્રોપર નેટવર્કમાં આવી જાઓ અને ઉતાવળા અવાજે થોડું બોલશો. હા હા. જી, જન્મ તારીખ જણાવશો? 17/12/88. 17/12/1988. હા બરાબર. જન્મનો સમય? જન્મનો સમય 8:42 રાત્રે. બરાબર છે. જન્મનું સ્થળ? સુરત બારડોલી. ઓકે, હવે પ્રશ્ન જણાવશો આપ? મેરેજ માટે પૂછવું હતું. વારંવાર વાતો થાય છે ને પછી આગળ નથી વધી શકતી વાતો. જી. તો જન્મકુંડની અંદર સૌ પ્રથમ કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર સપ્તમ સ્થાન દાંપત્ય જીવનની સુખાકારી અને એના અધિપતિ શનિ મહારાજ. એ શનિ મહારાજ જ્યારે 6ઠા સ્થાનની અંદર શનિ અને બુધનો એક કુયોગ ખરાબ યોગ બની રહ્યો છે, જેના કારણે કોઈ પણ વાત આગળ આવી અને અટકી જાય. એન ટાઈમે કામ ફાઇનલ હોય પણ કોઈ પણ કારણોસર અટકી જાય. બીજા નંબરની અંદર જ્યારે જન્મકુંડની અંદર હંમેશા વિવાહ માટે નવમાસ કુંડળી પણ ખૂબ મહત્વની છે. તો નવમાસ કુંડળીની અંદર આ જાતકનો જે સપ્તમ સ્થાનનો અધિપતિ જે વિવાહના કારક ગ્રહ છે એ ગુરુ મહારાજ છે સ્ત્રી માટે. તો એ ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ પણ બની રહ્યો છે અને દ્વાદશ ભાવની અંદર શુક્ર અને કેતુનો અવયોગ બની રહ્યો છે. સપ્તમ સ્થાનના અધિપતિ જ્યારે ગુરુ અને રાહુ જોડે હોય ત્યારે આગળ વાત ન આવે. તો આના માટે ગુરુ રાહુનું એક ચાંડાલ યોગનું નિવારણ કરવું એમના માટે યોગ્ય છે. કુંડળીની અંદર અત્યારના પ્રમાણે સમય પ્રમાણે યોગ 7/12/2026 પછીના વિવાહના યોગ પૂર્ણ બની રહ્યા છે. પણ આટલું એક નિવારણ કરાવી લેજો જેના થકી આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે અને ભગવાનની કૃપાથી સારું પાત્ર મળી જશે. જી. અનેક દર્શક આપણી સાથે મનીષાબેન જોડાઈ ચૂક્યા છે. જી મનીષાબેન, જણાવશો? મારી બેબી માટે છે. જી જી. જન્મ તારીખ? જન્મ 30/1/99. 30/1/99. હા. ઓકે. જન્મનો સમય? જન્મનો સમય સવારે 6 વાગે. ઓકે. જન્મનું સ્થળ? વેરાવળ, સોમનાથ. ઓકે. પ્રશ્ન જણાવશો આપનો? એની બેબીને સગાઈની વાત આવે ને આગળ વધતી નથી અને કેવું પાત્ર મળશે? જી. તો જાતકની જન્મકુંડળીની અંદર વિવાહનો પ્રશ્ન છે. તો ધન લગ્ન અને ધન લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિ અને મિથુન રાશિના અધિપતિ ચંદ્ર મહારાજ. આમ તો ચંદ્ર મહારાજ મિથુન રાશિની અંદર હોય એટલે મિથુન રાશિમાં ચંદ્ર મહારાજ એટલે શત્રુ ક્ષેત્રી થયા. કેમ કે આમ તો ચંદ્ર બુધ એ પિતા પુત્ર છે પણ બુધ હંમેશા પોતાના પિતાને શત્રુ માને છે. તો અહીંયા સપ્તમ સ્થાનની અંદર જ્યારે ચંદ્ર બુધની રાશિની એટલે મિથુન રાશિમાં છે એના કારણે કોઈ પણ પાત્ર આવે એટલે પોતાનું મન ન બેસે. પોતાને ગમે તો સામેલા વ્યક્તિને ન ગમે અને સામેલાને ગમે તો પોતાના. આવો પ્રશ્ન અહીંયા ઊભો થાય. તો આના માટે એક ચંદ્ર મહારાજ ચંદ્રમંડળની પૂજા કરાવી લેવી યોગ્ય છે. બીજા નંબરની અંદર કુંડલીમાં એવો ખરાબ યોગ નથી કે જેના કારણે જીવનમાં બીજી કોઈ સમસ્યા હોય. આ ચંદ્રની એક થોડીક રેમેડી કરી દો તો જેનાથી કે આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે મનુભાઈ જોડાઈ ચૂક્યા છે. જી મનુભાઈ, જણાવશો? હાલો સર, મારું નામ મનુભાઈ છે. મારા બાબા વિશે પૂછવાનું છે. મારા બાબાની જન્મ તારીખ 17/9/95. બરાબર છે. જન્મનો સમય? જન્મનો સમય છે બપોરે 12:45. બરાબર. જન્મનું સ્થળ?
અમદાવાદ. એનું નામ મેં મયંક રાખ્યું હતું, પણ એનું ઓરિજિનલ મિથુન રાશિ ઉપર આવે છે. કઈ રાશિ જોઈ આપો અને લગ્ન વિશે પૂછવું છે. જી, જાતકની મિથુન રાશિ છે, બરોબર જ છે. તો અહીંયા લગ્નનો પ્રશ્ન છે, તો લગ્નના પ્રશ્ન માટે અહીંયા દેહ ભુવનની અંદર ગુરુ મહારાજ છે એટલે એ સારું છે. કર્ક શનિ મહારાજ કુંભ રાશિના ચતુર્થ સ્થાનમાં છે એટલે પંચ મહાપુરુષની અંદર સહયોગ પણ બની રહ્યો છે. પણ જે વિવાહ માટેનો જે પ્રશ્ન છે તો એ સપ્તમ સ્થાન છે અને સપ્તમ સ્થાનના અધિપતિ શુક્ર મહારાજ છે અને શુક્ર મહારાજ એકાદશ સ્થાનની અંદર કન્યા રાશિમાં નીચના થાય છે. બીજા નંબરમાં સૂર્ય જોડે અસ્તના પણ છે. એટલે જ્યોતિષશાસ્ત્ર એવું કે કારકો ભાવનાશાય, જે ભાવના કારક હંમેશા દૂષિત થતા હોય, કેમ કે વિવાહના કારક ગ્રહ છે ને એ શુક્ર મહારાજ છે અને એ શુક્ર મહારાજ એકાદશ સ્થાનની અંદર નીચના થાય છે. એના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. દ્વાદશ ભાવની અંદર મંગળ અને રાહુનો અંગારક યોગ પણ બની રહ્યો છે. એટલે કુંડલીમાં મંગળ પણ છે. એના કારણે એટલે મંગળ રાહુના અંગારક યોગનું અને જો શુક્રનું નિવારણ કરવામાં આવે, શુક્ર માટે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે, નાની નાની દીકરીઓ 9 વર્ષની જે કન્યાઓ છે એમને ભાવતું ભોજન અથવા તો એમને ગમતી વસ્તુ આપવામાં આવે તો પણ વ્યક્તિના વિવાહની અંદર આ જે પ્રોબ્લેમો આવે છે એનું સમાધાન આવી જશે. અને આ મંગળ રાહુના અંગારક યોગ અને અર્ક વિવાહ નામની એક પૂજા કરાવી લીધો અવશ્ય. અત્યારે આ સમય દરમિયાન આ 10મો, 11મો અને 12મો અને આ જાન્યુઆરી, આ 4 મહિના દરમિયાન એમને વિવાહનો યોગ પૂર્ણ બની રહ્યો છે. ભગવાનની કૃપાથી એ સમય દરમિયાન થઈ જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે પાર્થભાઈ જોડાઈ ચૂક્યા છે. જી પાર્થભાઈ, જણાવશો. મારી જન્મ તારીખ 4/5/2001. બરાબર છે. જન્મનો સમય સવારે 6 કલાકે. બરાબર છે. જન્મનું સ્થળ વીરપુર, અમરેલી. ઓકે, પ્રશ્ન જણાવશો આપ. હલો, પ્રશ્ન મારો? જી જી, સવાલ જણાવશો. મારો સવાલ એ છે કે મારો ધંધાકીય પ્રગતિ અને વ્યવસાયનો ગ્રોથ નથી આવતો. તો જી 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 તો જન્મ કુંડલીમાં મેષ લગ્ન એટલે લગ્નની અંદર સૂર્ય મહારાજ ઉચ્ચના કહેવાય, બહુ સારું છે. કુંડલીની અંદર ધન ભુવનની અંદર શનિ બુધ અને ગુરુની યુતિ છે શુક્રના ઘરની અંદર. એટલે ધન ભુવનની અંદર શનિ ગુરુ છે પણ સાથે બુધ પણ છે. એના કારણે વ્યક્તિને શનિ બુધના કારણે હંમેશા વ્યક્તિની અંદર જે પ્રગતિ કરવી જોઈએ એની અંદર વ્યક્તિ સાહસ ન કરી શકે, વ્યક્તિને થોડુંક ડેરિંગ પાવર ઓછું આપે. તો મંગળ અને કેતુનો અંગારક યોગ પણ ભાગ્યસ્થાનની અંદર બની રહ્યો છે. તો આ મંગળ કેતુના અંગારક યોગ અને શનિ બુધનું જો એક નિવારણ કરવામાં આવે તો ધંધાકીય બાબતમાં જે પણ પરેશાની આવે છે એ પરેશાનીમાંથી વ્યક્તિને અવશ્ય મુક્તિ મળશે અને સારો ધંધો ચાલશે. પણ એકવાર મંગળ કેતુનો અંગારક યોગનું નિવારણ કરો. બીજા નંબરની અંદર મંગળ કેતુ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરવી, કેમ કે સંકટમાંથી ભગવાન ગણેશ જ મુક્ત આપે છે. એટલે ભગવાન ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રના રોજ જપ કરવા. સંકટનાશન સ્તોત્ર છે એ સંકટનાશન સ્તોત્રના રોજ 12 પાઠ કરવામાં આવે ને તો ધંધાકીય બાબતમાં જે સમસ્યાઓ છે એનું સમાધાન અવશ્ય આવી જશે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભરતભાઈ, જણાવશો. હેલો. જી જી, જન્મ તારીખ જણાવશો. 7/10/2007. બરાબર છે. જન્મનો સમય 10:40 જન્મ સમય 10:40 સવારે. હા, સવારે. ઓકે, જન્મનું સ્થળ અમદાવાદ. બરાબર. પ્રશ્ન જણાવશો આપ. અત્યારે હાલ બીજા વર્ષમાં છે, એનિમેશન ડિપાર્ટમેન્ટમાં છે કોલેજમાં. તો ભણવામાં કેવો રહેશે બાબો? અને 10:40 જી. તો જન્મકુંડલીમાં વૃશ્ચિક લગ્ન અને લગ્નમાં ગુરુ મહારાજ, પંચમ સ્થાનના અધિપતિ પણ ગુરુ મહારાજ દેહ ભુવનની અંદર છે. ભાગ્યસ્થાનના અધિપતિ ચંદ્ર મહારાજ પણ, જ્યારે મંગળ ચંદ્રનો લક્ષ્મી યોગ. કુંડલી એકંદરે બહુ જ સારી છે. કુંડલીમાં એવા કોઈ ખરાબ ગ્રહો નથી કે જેના કારણે જીવનની અંદર વિદ્યા અભ્યાસમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવે. એટલે એવી તમે કોઈ ચિંતા ન કરો અને ભગવાનની કૃપાથી આ તમારું બાળક એક ભાગ્યશાળી બાળક છે અને એના જીવનની અંદર એ સારામાં સારી પ્રગતિ, નામ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. એવા કોઈ ખરાબ કુંડલીમાં ગ્રહો નથી કે જેના કારણે એમના જીવનની અંદર, આ બાળકના જીવનમાં કોઈ સમસ્યા આવે. એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જી, તો એક બાદ એક દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે. તમામને માહિતી અને માર્ગદર્શન છે તે પણ શાસ્ત્રીજી દ્વારા મળી રહ્યું છે. તમામ દર્શકોને પણ અપીલ છે કે જો આપના જીવનમાં પણ કોઈ પણ સમસ્યા હોય તો આપ પણ આ નંબર ઉપર ફોન કરી શકો છો. અનેક દર્શક મિત્રો આપણી સાથે નિખિલભાઈ જોડાઈ ચૂક્યા છે. જે નિખિલભાઈ, જણાવશો. જે મારા દીકરા માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 9 માર્ચ 1998. 9 માર્ચ 1998.
હાજી. ઓકે, જન્મનો સમય? જન્મનો સમય સવારે 8:20 કલાકે. બરાબર છે. જન્મ સ્થળ વડોદરા. ઓકે, પ્રશ્ન જણાવશો આપ? પ્રશ્ન એ છે કે હાલ એ બેંગ્લોર જોબ કરે છે અને એને નોકરીમાંથી બીજી નોકરી મળવા જઈ રહી છે અને એ લઈ રહ્યો છે, તો એના માટે કેવું રહેશે અને એની પ્રગતિ કેવી થશે અને એનો આગળ કેરિયર કેવું રહેશે? જે હવે જન્મકુંડલીમાં મીન લગ્ન અને મીન લગ્નની અંદર શનિ, મંગળ અને બુધની આ ત્રણેય ગ્રહોની યુતિ બતાવી રહી છે. દ્વાદશ ભાવની અંદર સૂર્ય, કેતુ અને ગુરુની યુતિ છે. પંચમ સ્થાનની અંદર કર્ક રાશિના ચંદ્ર મહારાજ છે. તો અત્યારનો પ્રશ્ન છે કે જે જાતક અત્યારે નોકરીની અંદર જે પરિવર્તન થઈ રહ્યું છે ને એ પરિવર્તન કુંડલી અંદર યોગો એમના આમ તો એકંદરે જોવા જઈએ કુંડલી અંદર 24/1/2026 પછીના પરિવર્તનના યોગો બતાવી રહ્યા છે. પણ અહીંયા 28/7/2026 પછી વ્યક્તિનું સારું નોકરીની અંદર પરિવર્તન થશે અને એની અંદર સારી પ્રગતિ પણ થશે અને આના કરતાં સવાઈ નોકરી મળશે. તો આના માટે ગુરુ રાહુનો ચાંડાલ યોગનું જો નિવારણ કરવામાં આવે તો વ્યક્તિને જશ મળશે, પદ મળશે, પ્રતિષ્ઠા મળશે અને એ જગ્યાએથી વ્યક્તિની પ્રગતિ થશે. પણ એકવાર આનું એક નિવારણ અવશ્ય કરાવી લેવું કે જેના થકી જીવનમાં કોઈ પણ પ્રકારના અવરોધ ન આવે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભરતભાઈ, જણાવશો? હલો હલો હલો, મારી બેબીનું નામ સ્નેહા તલાટી છે. જી જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 24/8/2002. 24/8/2002. હા. ઓકે. જન્મ સમય છે સાંજે 5 વાગે. બરાબર. અને જન્મ સ્થળ છે અમદાવાદ. બરાબર. પ્રશ્ન જણાવશો? એનું મેરેજ નથી થતા ને તબિયત અત્યારે નથી સારી રહેતી. જી, તો અહીંયા જાતકની જન્મ કુંડની અંદર કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર જ્યારે સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ અને ગુરુ મહારાજ જ્યારે ત્યાં સપ્તમ સ્થાનની અંદર કર્ક લગ્ન એટલે મકર રાશિ સપ્તમ ગુરુ મહારાજ ત્યાં નીચેના છે અને હંમેશા સ્ત્રી માટેના વિવાહકારક ગ્રહ છે ગુરુ મહારાજ છે અને એ જ્યારે એ જ સ્થાનની અંદર હોય એટલે હંમેશા વિવાહની અંદર વિલંબ કરાવરાવે. બીજા નંબરની અંદર સપ્તમ સ્થાન પૂરેપૂરું પાપકર્ત્રીની અંદર છે કેમ કે છઠ્ઠા સ્થાનની અંદર શનિ મહારાજ છે, અષ્ટમ સ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ છે, એક તો મંગળ પણ કુંડની અંદર છે. તો આના માટે કરી અને ગુરુનું નિવારણ કરવું એટલે ગુરુમંડળની પૂજા કરાવી, સૂર્ય મંગળનો અંગારક યોગનું નિવારણ કરવું, અર્ધકાલસર્પ કુંડલી અંદર બની રહ્યો છે એનું નિવારણ કરવામાં આવે અને કુંભ વિવાહ નામની જો પૂજા કરવામાં આવે તો અવશ્ય અત્યારના સમયે ગુરુ કર્ક રાશિની અંદર ચાલી રહ્યા છે તો અત્યારે વિવાહના યુગ પૂર્ણ છે પણ આના કારણે આ બધા ગ્રહોના કારણે અટકાવ આવે છે, કોઈ આગળ વાત વધતી નથી. તો એકવાર અવશ્ય આ બધા ગ્રહોનું નિવારણ કરવામાં આવે અને રોજ સવારે વહેલા ઉઠીને ભગવાન નારાયણ સૂક્તના અથવા તો ભગવાન વિષ્ણુના 108 નામ લેવામાં આવે ને તો પણ જલ્દીથી વિવાહના યોગ પ્રબળ બનશે. જી, તો ચોક્કસથી દર્શક મિત્રો ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે તેથી જ આપણે કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો ચોક્કસથી શાસ્ત્રી તમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપણો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો આપ પણ બિલકુલ હતાશ કે નિરાશ ન થશો. જો આપનો ફોન આજે નથી લાગ્યો તો આવતીકાલે ફરી આ જ સમયે આપણે મળવાના છીએ 9:30 વાગે અને ફરી આપ કોલ કરી શકો છો. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારો જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. અને જો આપણે અર્જન્ટ કોલ કરવો હોય તો પણ આપ શાસ્ત્રીજીના પર્સનલ મોબાઈલ નંબર ઉપર સાંજે 5 થી 8 દરમિયાન કરી શકો છો. તો આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું. આવતીકાલે ફરીથી મળીએ છીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.